માં જે દેહ તારી ગયા પ્યા સુખ પાર ભક્તિ જમના દિલે ઘરી ગયા. ગીતા ચારુ ચરિત્ર ગાન કરવા છે ને કરુણા કરી વધુ મંગલ મૂર્તિ ધરી સર્વોપરી શ્રી હરિ. ગુરુહરિ સ્વામી શ્રી અત્યારે મુંબઈ બિરાજે છે. રોજ સવાર થાય સંતો ને બેલ મારે સ્વામીજી એટલે સ્વામીજીને ટ્રીટમેન્ટના સંતો અંદર જાય સ્વામીજીની ટ્રીટમેન્ટ કરવા માટે. જો સ્વામીજી હા પાડે તો ટ્રીટમેન્ટ કરે, ના પાડે તો દાંતણ લઈને બહાર આવે. કા ટ્રીટમેન્ટ ચાલુ કરે અને કા દાંતણ હાથમાં લે ને સીધા જ સ્વામીજી માંજલપુર આત્મીય ધામમાં આવી જાય. અત્યારની સ્વામીજીની આ દિનચર્યા છે. એક દિવસ એવો નથી જતો કે સ્વામીજી માંજલપુરના આ સંકુલને યાદ નહીં કરતા હોય. અને જેવું માંજલપુર યાદ આવે એટલે તરત જ સ્વામીજીને ભગતજી પ્રદેશના ભક્તો યાદ આવે. અને સામે જે પણ વ્યક્તિ બેઠા હોય, વાસના ફાર્મ પર દિનેશસિંહ હોય કે કદાચ ટ્રીટમેન્ટની સેવા કરનાર સંતો ભગવત સ્વામી, સર્વનિવાસ સ્વામી હોય કે કદાચ સ્વામીજીની નાઇટ ડ્યુટીમાં પ્રેમલભાઈ કે અનામીભાઈ હોય, જે પણ પર્સન હોય ને એ પર્સનને સ્વામીજી પહેલું જ વાક્ય કહે, સ્વામી કે જો મારા ભક્તોએ કેવો હોલ બાંધી દીધો. એમ કરીને ભગતજી પ્રદેશના ભક્તોને સંભાળતા સંભાળતા આંખ ભીની કરે સ્વામીજી. હું મારી જાતને પૂછતો હતો, આ વાત જ્યારે મને સંતોએ કરી, કદાચ તમને હું અતિશયોક્તિ લાગતો હોય તો આપણા જે વડોદરાના એક યુવક સંદીપભાઈ કરીને વાસના ફાર્મ ઉપર રહે છે, જેને ત્યાગાશ્રમ લેવો છે. એટલે આજથી 2 વર્ષ પહેલા મેં એને ફૂંક મારીને ભગાડ્યું કહેતા અહીંયા છે. કારણ કે મારું લેસન બહુ જુદું છે. હા, ખરેખર કહું છું, મારી સાથે બહુ દોસ્તી ના કરતા, એ તો સાધુ બનાવી દઈશ. વૈરાગ્યની ભીડ છે એટલે મેં કહ્યું મારે ભગવાન ભજવા છે. હું ભગવાન ભજવાય તો એ ના રહેવાય, જતા રહો ઘરેથી. જતા રહ્યા. એણે એવું કહ્યું કે સ્વામીજી બહુ જ યાદ કરે, બહુ જ યાદ કરે, તમને બહુ જ યાદ કરે. એટલે એને જયારે મને આ વાત કરી ત્યારે હું એક વાતના વિચારમાં જતો રહ્યો કે સ્વામીજી આપણને સૌને યાદ કરીને પોતાની આંખ ભીની કરે છે. છેલ્લા 3-4 વર્ષથી હું વડોદરાની ધરતી પર છું. મેં સ્વામીજીને યાદ કરીને આંખ કેટલી વાર ભીની કરી છે? સવારે પૂજામાં આંખ ભીની થાય આપણે, આમાંથી આંખ ભીની થાય એવા આપણે થવું છે. આંગળી ઊંચી નહીં કરાવું, ખરેખર કહું છું. પણ સ્વામીજીને સંભાળીને આપણે આંખ ભીની થવી જોઈએ કે કેવા પુરુષ મળ્યા. નવનીતભાઈ ખોટું સ્લોગન કહ્યું, તારે લઈને હું, તારે લઈને વાર છે આપણા માટે. પ્રબોધ સ્વામી એક દિવસ આવ્યા હતા અને પ્રબોધ સ્વામીને મેં પૂછ્યું કે વડોદરાનો સમય અને સુવર્ણચૂડાનો સમય અમારે કઈ રીતે કરવાનો, કઈ સ્લોગન આપો. ત્યારે સ્વામીજી પ્રબોધ સ્વામી એવું કહ્યું કે વડોદરાના હરિભક્તો એ સ્વામીજીના અંગત હરિભક્તો છે અને એ અંગત હરિભક્તોને સ્વામીજીએ ગળથુથી માટે તૈયાર કર્યા છે. અને એ ગળથુથીવાળા ભક્તોએ એક જ વસ્તુનો વિચાર કરવો જોઈએ કે આપણી હેસિયત નથી, પણ આપણને હરિપ્રસાદ સ્વામીજી મહારાજ જેવા પુરુષ મળ્યા ને એટલે આપણે આવા તૈયાર થયા છે. પ્રાપ્તિ એ જ પૂર્ણ છે. જે દિવસથી હરિપ્રસાદ સ્વામીજીનું મારા જીવનમાં આગમન, એ દિવસથી મારા સઘળા કર્મો, સઘળા પ્રોબ્લેમ, સઘળી રીતિ એ બધું જ એના ચરણે. અને એ જ વાતને દોહરાવતા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે મેં પ્રાર્થના કરી, હું સ્વામી ભક્તોના દેશકાળમાં ભરજો. ભક્તો મહેનત કરે છે ત્યારે સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, સ્વામી કે ભક્તો ઉમંગથી દોડ્યા કરશે ને સ્વામી કે દેશકાળ નહીં લાગે. એનું મિનિંગ શું? ઉમંગ ક્યારે ને
પ્રભુને સંભાળીએ ત્યારે છે. હમણાં જ હું તરસાલીમાં પધરાવણી કરતા હતા, રવિભાઈ બોલ્યા, શ્રેયસભાઈ બંને મને કે સ્વામી કેવું સરસ મજાનો સમય. એટલે શ્રેયસભાઈ વાત કરી કે સમયો કેટલો બધો સરસ મજાનો સેટ થતો જાય છે, ધીરે 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 કોમ્પ્યુટરાઇઝ. નવનીતભાઈએ સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામી પેલું મુંડન કરવા ગયા તો સ્વામી આખો સમયો કોમ્પ્યુટરાઇઝ થાય છે એવું લાગે છે. એટલે રવિભાઈએ તરત ઈશારો કરી મને સમજાવ્યું કે પહેલા છે ને અહીંયા આમ દુખતી હતી, આમ દુખતી હતી, સુગુણાતુલા થશે કે નહીં થાય, કરશું કે નહીં કરું, એમ 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 હલાવતા 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 હવે એમ કે સ્ટેબલ થઈને ચાલવા માંડી કે નહીં. ભક્તો આપણે એના છે, આપણા માટે એક જ લેસન આખી જિંદગી કે આપણને મળેલા હરિપ્રસાદ સ્વામીજી મહારાજ એનો વિચાર કરીએ ને સ્વામી, તમામે તમામ દુઃખો ઓગળી જાય. અને એ જ વાત તમે વિચાર કરો, ભગવાન સ્વામિનારાયણના વખતના પૂજો દોડિયાનો વિચાર કરો, દેવજી ભગતનો વિચાર કરો, કે કદાચ આપણે જોઈએ વાલેલા વરુણ ગુણાતીતાન સ્વામીના વખતમાં વિચાર કરો, કે રામ ભંડેરીનો વિચાર કરો. કોના વ્યવહાર સુધરેલા હતા, કોના વ્યવહાર સારા હતા. હમણાં બધું વાત કરી મેહુલભાઈ, મેં તેજસભાઈને બોલાયા. મને આ પ્રસંગની ખબર નથી, એને ચેક આપ્યો એ ખબર હતી, કે સંપૂર્ણ સેવા આપી દીધી એ તે દિવસે મેહુલભાઈ કહ્યું કે એ દિવસે ખબર હતી, અને એની લોન પાસ થવાની બાકી હતી. એટલે મને અંદર એ બેઠા બેઠા હબક બેસી ગઈ. હું એને પૂછવા તો જાય, કાલે ઉઠીને તમે બધા પછી મને તમે તો કઈ નાખો, પણ જગતમાં વિચારો તો ખરા ને કે આ સાધુ આવીને બધું ખેંચ ખેંચ કરી રહ્યું. એટલે મેં એને બોલાવીને પૂછ્યું, હું લોન કેવું પાસ થઈ ગઈ? પછી મને કે સ્વામી લોન તો પાસ થઈ ગઈ, પણ ભગવાન મારી રક્ષામાં એક કક્ષાના હતા કે મને છે ને અંદરથી વિચાર એવો આવી ગયો કે કદાચ મેં જુદી કંપની જુદી બેંકનો ચેક આપી દીધો છે, જેમાં લોન પાસ થવાની છે એ બેંકનો ચેક નતો, બીજી બેંકનો ને ત્યાં મેં નાખી દીધો છે. ને જેથી કરીને જો મારું રિટર્ન થાય, હું સારી પોસ્ટમાં એલએનડીમાં જોબ કરું છું, મારો પોતાનો બિઝનેસ બી છે, અત્યારે અમે એક દુકાન પાર્ટનર થઈને લીધી, મારું એકાઉન્ટ બગડે તો ભવિષ્યમાં ફ્યુચરમાં મને પ્રોબ્લેમ થાય. એટલે હું વિચારતો હતો આ તો બહુ ગબર. એટલે મેં કસ્ટમર કેરમાં ફોન કર્યો, પહેલા 2-4 જણને પૂછ્યું ને પછી કસ્ટમર કેરમાં ફોન કર્યો. કસ્ટમર કેર વાળા બી કહ્યું કે હવે તો બાઉન્સ જ થશે, હવે કોઈ ચાન્સ નહીં. અને સવારની પરમાં આખી રાત તરીકે ભજન થયું ભગવાનની કૃપાથી, અને સવારની પરમાં 10 વાગે બેંક ખુલે અને સીધો 10:15 વાગે ત્યાં બેંકમાં હાજર થઈ ગયો. અને ત્યાં રિક્વેસ્ટ કરીને વાતચીત કરતા કહ્યું ઉભારો અમે ચેક કરી, આમ તેમ બધું ચેક કરતા કે જીએસટી આ ને બધું મને સમજાવતા હતા. મને બહુ એકાઉન્ટ બેઝિસ ખબર ના પડે એટલે મેં એની વાતને તારું થઈ ગયું ને. મને કે સ્વામી ત્યાં પેલા એ કહ્યું કે ચેક પાછું મને રિટર્ન આપી દીધો, અને બીજી કંપનીનો જે બેંકનો નાખવાનો એ મેં નાખીને મારી સેવા પૂરી કરી, મને બાઉન્સ બી ના થવા દીધો. કેટલું ધ્યાન રાખો. આ પુરુષ બહુ જુદા છે. આપણે અહીંયા સભા ભરીએ છીએ ને, ખાલી એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાનું, બસ હું સુખી થવા માટે અહીંયા સભા ભરું છું. તમે ને હું આપણે બધા જ અહીંયા આવીને સભા ભરીએ છીએ, એની પાછળનો મુખ્ય રીઝન એ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ છે, બસ. અને એ વસ્તુ જો આપણે નિહાળીશું ને આપણા જીવનની અંદર ગમે ત્યાં સેવા આપવી છે, તંત્ર નથી ગોઠવાતું તો બી એને સંભાળવાના. સ્વામીજી રક્ષા કરજો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પ્રભુ બળ આપજો, મને ભજન કરાવો છો તમે, પણ મને બળ આપજો, મારે તારા દીકરા બનવું છે, સ્વામિનારાયણ 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 એમ કરીને ઘર ઘટાવાનું ભજન ને. આપણને હજુ એટલી ભજનની ટેવ નથી પડી ને, એટલે કથા વાર્તામાં બી કંટાળો આવે છે, સભામાં બી કંટાળો આવે છે, પૂજા કરવામાં બી કંટાળો આવે છે, અને અત્યારે સમયાની સેવા આવી છે ને એમાં બી કંટાળો આવે છે. ભજનની ટેવ નથી, ભગવાનના મહિમામાં જો ડૂબાયું નથી. બાકી સ્વામીજીનો ઉદ્દેશ તો, સ્વામીજીને કોઈ પૂછ્યું ફ્લાઇટની અંદર કે સ્વામી ભગવાન સ્વામિનારાયણ કોઈ ઉદ્દેશ લઈને આવ્યા, ગુણાતીતાનંદ સ્વામી કોઈ હેતુથી આવ્યા, શાસ્ત્રી મહારાજ કોઈ હેતુથી આવ્યા, યોગીજી મહારાજ કોઈ હેતુથી આવ્યા, આપનું પ્રકટીકરણ શાના માટે? એ જ વાત સ્વામીજીએ દોહરાવતા આપણને બધાને ખબર છે. ને સ્વામીજી તો એથી વિશેષ પ્રકારે એવું કહ્યું હતું કે વડોદરાની અંદર 500 ભક્તો પાકે ને એના માટે હું ધરતી પર આવ્યો છું. આવું સ્વામીજીના શબ્દો છે, ખરેખર કહું છું, રેકોર્ડિંગ છે. સ્વામી છપૈયામાં એવું બોલ્યા, સંતો મરી જાય, ભક્તો ધામધામીને મુક્તના અર્થે જીવે, ને યુવાનો સુધરવી તૈયાર થાય, એના માટે હું આવ્યો છું.
આ સ્વામીજીના હેતુ છે. એમાં એક વખત સ્વામીજી જાહેરમાં બોલ્યા છે કે વડોદરાની અંદર 500 ભક્તોના હૈયાની એકાંતિક 500 ભક્તો એકાંતિકને અવસ્થાને પામે ને એટલે માટે પામ્યો છે. તો એકાંતિકના લેશન તો હોય ને, સવારે પૂજા કરવી, અઠવાડિક સભા ભરવી, સમયની નાની મોટી સેવામાં દોડવું, જ્યાં 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 જે અનુકૂળ પડે. એવું નથી કે આ જ કરો. ખાલી અહીંયા બેઠેલા 500 જણા નક્કી કરી દે ને. મેં આગળ બી તમને કહ્યું હતું કે 2 ડબ્બા ખાલી ઘીની સેવા લે, આખો સમય ઓટોમેટિક થઈ જાય. બધાની ઊંઘ ઉઠતી નથી. પેલા મુકુંદભાઈને બેઠા છે તરસાલી વાળા, એનો શેઠિયો મુસલમાન છે. કાલે એના ઘરે પધરામણીએ ગયો. અત્યારે તરસાલીના પ્રસંગ એટલે કહું છું કે એ બાજુ પધરામણીએ ગયો છું. બધા જ ભક્તો ખૂબ ઉમંગમાં છે, બધા જ ભક્તો ખૂબ સરસ જીવન જીવે છે. આ તો તરસાલીના નવા પ્રસંગો છે એટલે વર્ણન કરું. એનો શેઠ મુસલમાન, અને એણે એના શેઠિયાને એવું કહ્યું કે શેઠ, અમારા સ્વામીજીનો સમયો છે અને સમયાની અંદર તમારે મને ઘીના ડબ્બાની સેવા આપવાની છે. અને પેલા શેઠને બહુ પ્રેશર કરતા સમજાવતા એને કેટલા કમિટમેન્ટ આપ્યા છે. ભક્તો થોડા કહે કે મેં આવું કહ્યું છે. તમે બધાની ખાનદાની કેવી કે પોતાના કમિટમેન્ટ તમે નાખો, સેવા લઈ આવે એના આનંદ મારો. ભાઈ તમે ત્યાં કમિટમેન્ટ તો આપીને આવ્યા છો કે હું મારી ડબલ ડ્યુટી કરી લઈશ, મારું આ કામ કરી લઈશ, મને આટલા આમ ગરજ બતાવો. તમે આપો, હું તમારું બધું જ કરી શકું. ત્યારે માંડ સેવા આવે. એમને તો સેવા આવે ને. અને એને કેટલી ગરજ બતાવી હશે ને. મુસલમાન શેઠિયાએ એને 5,500 રૂપિયાનો ઘીના ડબ્બાની સેવા આપી. અને બીજે જ દિવસે સવારની પોરમાં એ મુકુંદભાઈ પાસે આવીને કહ્યું કે મુકુંદ, તારી સેવા કાલે મેં આપીને મને 50,000નો ઓર્ડર મળી ગયો. ભગવાન ઉદાહરણ છે સ્વામી, પણ જીવમાં નિષ્ઠા જોઈએ. જીવમાં હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો મહિમા જોઈએ. કદાચ કોકને ચેલેન્જથી બી તમે કહો ને ભગતજી એટલે એમને નતા બોલતા છો કે અઠવાડિક સભા ભરતા હોવ, સંતો સાથે મૈત્રી ભીતી હોય ને, દશાંશ કાઢતા હોય ને, તો દેશકાર નહીં લાગે, દેશકાર લાગે મારું ધરતું પકડજો, ખેંચજો, એવું ભગતજી બોલતા. પણ ક્યારે બોલતા હતા? એને ખબર હતી કે હરિપ્રસાદ સ્વામીજી મહારાજ કોણ છે ને કેવા છે. આપણને નાના મોટા અનુભવ થયા હશે, પણ આપણા પોતાના મન બુદ્ધિના લેયરે કરીને, આપણી આળસ અને પ્રમાદે કરીને એ અનુભવો આપણા હૈયાને હજુ કોતરીને અંદર ઉતરતા નથી. બસ આપણે બધાએ ભેગા થઈને ગુરુ ભક્તિ અદા કરવી છે, સેવા નથી કરવી. ખરેખર કહું છું તમને, સુવર્ણ તુલાની સેવા ખરડાની આપી દીધી એટલે સુવર્ણ સમયો થઈ ગયો નહીં. ફરગેટ. પદાર્થની સેવા આપણે 11,000ની લઈએ 2 ડબ્બા સ્વરૂપે એટલે સમયો થઈ ગયો. ના, ફરગેટ. ક્યારેય એવું ના માનશો. તમને નિષ્ઠા હોય તો તમે દોડો. તમે દોડો છો, કોના માટે દોડો છો? હરિપ્રસાદ સ્વામીજી મહારાજ માટે દોડો છો, અને પોતાના આત્માના કલ્યાણ માટે. સમયો પૂરો કરવા નથી દોડતા. બાકી ભગવાન કબજો લેશે ને સાહેબ, પાદરાની જેમ વરસાદ પાડે તો એ ધુઆ પાના કરી નાખે, અને જુનાગઢની જેમ મીઠું એ ખૂટી જાય. એટલી સંખ્યા લાવે તો ગમે એટલો પદાર્થની સેવા લાવ્યો છે તો એ ખૂટી જશે. અને કદાચ એને ઉપાયભૂત કર્યા છે ને તો કદાચ લાખો ને કરોડો માણસો આવશે ને આપણી પાસે કાંઈ નહીં આવ્યો ને તો એ ભંડાર ભર દેશે. એ મહેશભાઈ વાઘોડિયાવાળા પાણીગેટમાં રહે છે, સાક્ષી છે. એના ઘરે સ્વામીજી આવ્યા હતા, બાસમતી ચોખા નતા ડબ્બામાં, અને સ્વામી એને વિચાર આવી ગયો કે સ્વામી તો બધાને બોલાવ કરે છે, આ ચોખા નથી, શું કરીશ? ચાલુ રાખ્યું. બધાને જમાડ્યા ભગવાનના આશીર્વાદથી. આપણને બધાને બી ખબર છે, જ્યારે બી રસોઈ બનાવતા પહેલા હરિપ્રકાશ સ્વામીજીને ગુણાતીત શતાબ્દીમાં સ્વામીજી 25,000 રૂપિયા ખાલી આપ્યા અને કહ્યું મગનલાલ એને 25,000 આપી દેજો. પછી કહ્યું કે તું સમય ઓકર, અને છેલ્લે જશે નોકરમાંથી કાઢ્યા 25,000થી. આપણને એમ થાય કે સ્વામી આત્મીય ધામમાં બી એવું જ કરજો ને, કંઈ દોડે ના ને. ભગવાન ના કરે. હવે સમજણ ના થયા. હવે જો સમજણ પ્રાપ્ત ના કરીએ ને, મને કોઈ કહ્યું કે સ્વામી વડોદરાવાળાને બહુ સંભાળે, સેવા કરે છે, એટલે હું સેવા આજે કરી છે. એવું વડોદરાના હરિભક્તો આજે જ સેવા કરે, આજ સમય પૂરતી સેવા કરે છે, એવું છે? જસભાઈ સાહેબ ને લટ્ટુ કાકા બેઠા છે, જૂના 72ની સાલથી, બરાબર?
72 સાલના હરિભક્તો છે. પૂછો કે તમે 72માં સેવામાં દોડતા હતા, 73માં દોડ્યા હતા, 76માં દોડ્યા હતા, 83માં દોડ્યા હતા, 85માં દોડ્યા હતા, 89માં દોડ્યા હતા, 92માં દોડ્યા હતા, 94માં દોડ્યા હતા, 2000ની સાલમાં દોડ્યા હતા, 2001માં દોડ્યા હતા, 2003માં દોડ્યા હતા, 2009માં દોડ્યા હતા, 2015માં બી દોડ્યા. ત્યારથી સમર્પણ ચાલુ છે. વડોદરાવાળા ખાલી આજે સમર્પણ કરીને સ્વામીજી યાદ કરતા છે એવું ના, નહીં તો એના મનુષ્ય જેવા કહેવાય. લોયાનું 18, લોયાનું 12 વચનામૃત ખોટું પડે. અન્ય પુરુષની જેમ કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન ગ્રહણ કરે તો બી એના પુરુષોત્તમ નારાયણપણામાં ફેર પડે. આવતીકાલે સ્વામીજી આવે મુંબઈથી, તમારા જ ઘરે આવીને બેસે, મારી ફ્લાઇટનો ખર્ચો કોઈ આપનાર નથી, તમે આપી દો ને. શું કરો તમે? ટિકિટનો ખર્ચો શું કરી? હવે પેલા માયા જેવા જો સ્વામી ધક્કો મારો ને તે કામ થાય તો આપી દે છે. વ્યવહાર સત્સંગ પ્રધાન વ્યવહાર બનાવવાનો, વ્યવહાર પ્રધાન સત્સંગ નહીં કરવાનો. સમજણ રાખવાનું. વ્યવહાર પ્રધાન સત્સંગ છે ને એટલે ભગવાન નથી ભળતા. આપણા જીવનમાં દેશકાળ રહે છે એની પાછળનું મુખ્ય રીઝન કે વ્યવહાર પ્રધાન સત્સંગ છે, સત્સંગ પ્રધાન વ્યવહાર નથી. બાકી ભગવાન તો બીજા બધાને આટલું બધું કામ કરતા હોય, તમારું મારું નહીં કરે છે. ઘરે આ સંજયભાઈ જાતે અહીંયા પ્રસંગ કર્યો હતો, પણ નીચે બેઠા બેઠા તમારી હુંડી પૂરી છે સ્વામીજીએ, ચિઠ્ઠી લખીને મૂકી દો, સ્વામીજી કામ કરી જાય. પ્રસંગો તો બધાનો અનુભવ કરાયા સ્વામીજી, કોઈ બાકી નથી. પણ છેલ્લી એકાંતિક અવસ્થા હોય ને, એકાંતિક, ત્યારે કપરા સાધન હોય. કપરા બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ તો અત્યારે હયાત નથી, બાકી પૂછ્યા હોય તો ખબર પડે કે કેટલા વિશે 100 થાય. ટીપા કાઢી નાખે ભગવાન તો ખરેખર તો આપણને અંદરથી ફેંદીને એટલા સપાટા બોલાવે, માંસના પેશીઓ નીકળી જાય. અને જેને અંદરથી સપાટા પડતા હશે ને એનું મન જાણતો એ બહાર તો બોલી ના શકે. અંદરથી રીબાતો હોય ને. ભગવાને 3 વસ્તુ પોતાની પાસે રાખી છે. એક રોગ, બીજું દોષ અને ત્રીજું અશાંતિ. એ એના સાધન છે. રોગ મૂકી આપે, કા દોષ મૂકી આપે, કા અશાંતિ. બધું જ હોય તો અશાંતિ અંદર કોઈને કહેવાય જ નહીં, બધું સરખું જ લાગે. રાજમહેલ હોય ને અંદર શાંતિ રહેતા હોય, પણ અંદરથી ઉકળાટ હોય તો. એટલે મેં સત્સંગ કરીએ, સમજણથી કરીએ. એટલે જ હું તમને કહું, સ્વામીજી યાદ કરે છે ને વડોદરાના હરિભક્તોને, એની પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણા જીવનમાં સ્વામીજી હ્યુસ્ટન હતા, હિંસા સાક્ષી છે કદાચ, આજથી 2 વર્ષ પહેલા. આ સુવર્ણચૂડાનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે હું તમને હવે જણાવું ડિટેલથી. ભગતજી પ્રદેશનો ગ્રોથ ક્યાંથી થયો છેલ્લા દિવસોમાં આપણા આનંદમાં. અત્યારે જસભાઈ સાહેબ મને કહે, સાહેબ કે સ્વામી 72ની સાલથી સત્સંગમાં છીએ, તો અત્યારે એવો ટાઈમ આવ્યો છે ને કે આખું બધા એક પ્લેટફોર્મ પર છીએ અને હવે સત્સંગ કરવાની મજા આવે, પણ મારું શરીર નથી સારું. એ કાયમ માટે મને કહે. પણ એની થયું એની પાછળનું કારણ શું ખબર કહું? હરિપ્રસાદ સ્વામીજી મહારાજ. કેમ? સ્વામીજી હ્યુસ્ટનની ધરતી પર હતા અને હ્યુસ્ટનની ધરતી પર સ્વામીજીએ વડોદરાને યાદ કર્યું અને વડોદરાને યાદ કરતા કરતા સ્વામીજી એક વાક્ય એવું બોલ્યા, કે અમારો નાનકડો સાધુ સુચેતન સ્વામી ત્યાં કામ કરે છે. સ્વામી એટલું સરસ કામ થયું છે, હવે ધીરે ધીરે હરિભક્તોને સમજણ પણ આપે છે. એટલે હવે સ્વામી કે સરસ મજાનું તંત્ર ગોઠવાઈ ગયું છે. આ સંકલ્પ કર્યો અને હૈયાને વિશે સ્વામીજીએ હૈયું બદલી કર્યું. પણ ત્યાં બેઠા બેઠા એને સંકલ્પ કર્યો ને સ્વામી, હૈયું બદલાઈ ગયું. અને હૈયું બદલાઈ ગયું એટલે તમારી સાથે ભક્તિ કરતા કરતા દોડવા માંડ્યા. અને દોડવા માંડતા 8મી જાન્યુઆરીએ એકદમ હર્ષો ઉલ્લાસ ભર્યો ઉત્સવ ઉજવાઈ જશે અને હૈયા વિશે ભગવાન બિરાજી થઈ જશે. કારણ કે એને તો અહીંયા આવવું છે, એને તુલાના પલ્લામાં નથી બેસવું. એ તો બેસવાના જ છે ને, આપણે બેસાડવા છે, એને રીઝવવા છે, એને રાજી કરવા છે, એને રડાવવા છે. પણ પ્રશ્ન એટલો છે, મારું હૈયું કેટલું રડે છે? બસ મારથી સેવામાં નથી જવાતું, મારી ખંડાની સેવા પૂરી નથી થઈ, મારાથી આ કમિટીની સેવાઓ મારે કરવાની છે, જો આયોજન નથી થયું, મારું હૈયું રડે છે. એને યાદ કરતા કે પ્રભુ તમે કેવા, તમે કેટલા સુપ્રીમ, તમે મારું કેટલું ધ્યાન રાખો, કેટલું ધ્યાન રાખે સ્વામી.
હું હજુ ખાલી વિચાર કરું છું ને અહીંયા કે મારે આમ કરવાનું, કાકા સાક્ષી છે, હેતલભાઈ વડીલો સાક્ષી છે, બધા હું એ લોકોને વાત કરું મારે આવું કરવું છે. અને એ પહેલા તો સ્વામીજી આયોજન કરી દીધું હોય, સ્વામીજી કોકને બોલાવીને કહી દીધું હોય કે તારે આ કરવાનું છે, આના માટે આ કરવાનું, તારે આના માટે આ કરવાનું. મારા કરતા પહેલા તો સ્વામીજી એડવાન્સ પહોંચી જાય છે. મેં એક દિવસ સ્વામીજીને વર્ણન કર્યું ને, હું સ્વામી માંજલ મને કેટલી જમીન, મેં કહ્યું આટલી જમીન, આમ કંઈ થોડુંક વધારે સ્માર્ટ થઈને વર્ણન કરવાનું ચાલુ કર્યું ને, સાહેબ હું ત્યાં પહોંચી ગયો છું, હું જઈ આવ્યો છું, હું શાંત થઈ જાઉં ભાઈ, આપણે એ તો પહોંચી ગયા છે, તમારો સહેજ અહંકાર બહુ કેમ છો એટલે પહોંચી ગયા. એટલે મેં તમને તે દિવસે કહ્યું કે આપણું સ્લોગન છે, આપણું કીર્તન છે આદર્શ, અને હૈયામાં ભદ્રાવો રે હરિતારો દાસ. શરૂઆત પૂછવાનું કે અહીંયા જેટલા હરિભક્તો આવે છે એનો દાસ બનવાનો સંકલ્પ માનો ખરો. પૂછવાનું, હૈયાને પૂછવાનું, બીજા કોઈને નહીં કહેવાનું. ખરેખર કહો છો, મિત્રો હોય ને કહો તો વાંધો નહીં, પૂછવાનું મારી તૈયારી ખરી, એના દાસ બનવું છે. બાકી એનો સુબ્રત ભાવ, સ્વામીજીની સ્પિરિચ્યુઆલિટી કેવી હશે, પોતાના વર્તનથી બધાને મારે છે. આપણે અમરીશ, આપણે યુવક, આપણે વડીલ, આપણું વર્તન એવું રાખવાનું કે આપણો બાપ આવા વર્તનથી જીવે છે તો આપણે આવું વર્તનથી જીવી શકીએ છીએ. અને એ જેટલું જીવવાનો પ્રયત્ન થશે ને, વ્યવહાર તો તુચ્છ છે, ભળશે જ ભગવાન, નહીં શું ભળે, ગમે ત્યાંથી ભળશે. સંત વલ્લભ સ્વામીને સ્વામીજીએ કહ્યું કે સંત વલ્લભ સ્વામી તું ગમે એટલા જાડા સ્લેબ મારીશ ને હરિરામ મંદિરની અંદર, ગમે એટલા જાડા સ્લેબ, પણ ભગવાનને રોટલા આપવા છે, સ્લેબ તોડીને બી રોટલા નીચે નાખશે. સ્વામીજી આપે એવા પુરુષ છે, એ લે એવા પુરુષ નથી. તમારું વ્યવહારનું તંત્ર તમે ગમે ત્યાં ફરશો ને, દાખલા કે આ વખતે તમે તમારું એકાઉન્ટ નીલ કરી દીધું કે લૂંટાઈ ગયા, ખલાસ થઈ ગયા, તમારી આ એ બધું તોય જોઈએ તમને ગમે ત્યાંથી રોટલા તો તમારું સેટિસ્ફાઈ ના જ કરશે. તમારા વ્યવહારની આબરૂ તો નહીં જ જવાની, પુરુષ સેવા છે. એટલે મેં તમને તું સેવા પૂરી કરવા માટે ને, પણ આપણા અહીંયાને વિશે એને પધરાવવા માટે છે ને, સમાજાની સેવામાં દોડવું છે, નિમિત્ત કરવું છે. બસ જે દેહ તારી દેહા પ્યા સુખ પાર ભક્તિ જમના દિલે હરી ગયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા છે ને કરુણા કરી, વધુ મંગલ મૂર્તિ ધરી સર્વોપરી શ્રી હરિ. જેની મંદ સુગંધ દિવ્ય દિગંધમાં પ્રસરી રહી છે ઘણી, જેની બેલી દાળ ફૂલ ફલ રૂપે વિશ્વમહી વ્યાપી રહી, જેનો ગુંજારો જુઓ ગણ ગણે સારાય બ્રહ્માંડો મહી, એવા સ્વામી હરિપ્રસાદ ઉપમા સર્વે કણા. દિવ્ય દેહ વિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ, પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ, સંતોરે પૂજ્ય વંદન સ્વામી, પૂજ્ય ચંદ્રકાંત કાકા, હેતલભાઈ, રમેશ કાકા, નિલેશ કાકા, નવનીતભાઈ, અશોકભાઈ, દિનશા પટેલ, સર્વે વડીલો તથા ધામના ભક્તો, પહેલા તો આપ સૌની માફી માંગુ છું. એકચ્યુઅલી આજે સવારની પોરમાં વહેલા ઉઠીને પધરામણીમાં જતા પહેલા આજની સભાનું હોમવર્ક કરીને આવ્યો હતો, પણ હોમવર્કની પ્રિપરેશન બાકી હતી. એ કહેવાનું ભૂલી ગયો હતો. ખિસ્સામાં પેનડ્રાઈવ લીધી હતી,
પ્રવચનની, પણ પ્રોજેક્ટર લાવવાનું કહેવાનું ભૂલી ગયો હતો. એટલે પછી નવનીતભાઈ પૂછવા આવ્યા કે સ્વામી આજે કોનો લાભ આપવાનો? પછી મેં કહ્યું કે હોમવર્ક કર્યું છે, પ્રિપરેશન રહી ગઈ છે, જે મહારાજ બોલાવે એ બોલીશું. એ કદાચ તમને કંટાળો આવે તો સાંભળી લેજો, થોડીક વાર સહન કરવું પડશે, પછી છૂટા થઈ જશું. ગુરુહરિ સ્વામી શ્રી અત્યારે મુંબઈ બિરાજે છે. રોજ સવાર થાય સંતો ને બેલ મારે સ્વામીજી, એટલે સ્વામીજીને ટ્રીટમેન્ટના સંતો અંદર જાય સ્વામીજીની ટ્રીટમેન્ટ કરવા માટે. જો સ્વામીજી હા પાડે તો ટ્રીટમેન્ટ કરે, ના પાડે તો દાંતણ લઈને બહાર આવે. કા ટ્રીટમેન્ટ ચાલુ કરે અને કા દાંતણ હાથમાં લે ને સીધા જ સ્વામીજી માંજલપુર આત્મીય ધામમાં આવી જાય. અત્યારની સ્વામીજીની આ દિનચર્યા છે. એક દિવસ એવો નથી જતો કે સ્વામીજી માંજલપુરના આ સંકુલને યાદ નહીં કરતા હોય. અને જેવું માંજલપુર યાદ આવે એટલે તરત જ સ્વામીજીને ભગતજી પ્રદેશના ભક્તો યાદ આવે. અને સામે જે પણ વ્યક્તિ બેઠા હોય, વાસના ફાર્મ પર દિનેશસિંહ હોય કે કદાચ ટ્રીટમેન્ટની સેવા કરનાર સંતો ભગવત સ્વામી, સર્વનિવાસ સ્વામી હોય કે કદાચ સ્વામીજીની નાઇટ ડ્યુટીમાં પ્રેમલભાઈ કે અનામીભાઈ હોય, જે પણ પર્સન હોય ને એ પર્સનને સ્વામીજી પહેલું જ વાક્ય કે સ્વામી કે જો મારા ભક્તોએ કેવો હોલ બાંધી દીધો, એમ કરીને ભગતજી પ્રદેશના ભક્તોને સંભાળતા સંભાળતા આંખ ભીની કરે સ્વામી. હું મારી જાતને પૂછતો હતો, આ વાત જ્યારે મને સંતોએ કરી, કદાચ તમને હું અતિશયોક્તિ લાગતો હોય તો આપણા જે વડોદરાના એક યુવક સમીરભાઈ, સંદીપભાઈ કરીને વાસના ફાર્મ ઉપર રહે છે, જેણે ત્યાગાશ્રમ લેવો છે. એટલે આજથી 2 વર્ષ પહેલા મેં એને ફૂંક મારીને ભગાડીને કહેતા અહીંયા છે, કારણ કે મારું લેસન બહુ જુદું છે. હા, ખરેખર કહું છું, મારી સાથે બહુ દોસ્તી ના કરતા, એ તો સાધુ બનાવી દઈશ. વૈરાગ્યની ભીડ છે એટલે મેં કહ્યું કે મારે ભગવાન ભજવા છે. હું ભગવાન ભજવાય તો એ ના રહેવાય, જતા રહો ઘરેથી, જતા રહ્યા. એણે એવું કહ્યું કે સ્વામીજી બહુ જ યાદ કરે, બહુ જ યાદ કરે, તમને બહુ જ યાદ કરે. એટલે એણે જયારે મને આ વાત કરી ત્યારે હું એક વાતના વિચારમાં જતો રહ્યો કે સ્વામીજી આપણને સૌને યાદ કરીને પોતાની આંખ ભીની કરે છે. છેલ્લા 3-4 વર્ષથી હું વડોદરાની ધરતી પર છું. મેં સ્વામીજીને યાદ કરીને આંખ કેટલી વાર ભીની કરી? સવારે પૂજામાં આંખ ભીની થાય આપણે, આમાંથી આંખ ભીની થાય એવા આપણે થવું છે. આંગળી ઊંચી નહીં કરાવું, ખરેખર કહું છું. પણ સ્વામીજીને સંભાળીને આપણે આંખ ભીની થવી જોઈએ કે કેવા પુરુષ મળ્યા. નવનીતભાઈ ખોટું સ્લોગન કહ્યું, તારે લઈને હું, તારે લઈને વાર છે આપણા માટે. પ્રબોધ સ્વામી એક દિવસ આવ્યા હતા અને પ્રબોધ સ્વામીને મેં પૂછ્યું કે વડોદરાનો સમય અને સુવર્ણચૂડાનો સમય અમારે કઈ રીતે કરવાનો, કઈ સ્લોગન આપો. ત્યારે સ્વામીજી, પ્રબોધ સ્વામી એવું કહ્યું હતું કે વડોદરાના હરિભક્તો એ સ્વામીજીના અંગત હરિભક્તો છે અને એ અંગત હરિભક્તોને સ્વામીજીએ ગળથુથી માટે તૈયાર કર્યા છે. અને એ ગળથુથી વાળા ભક્તોએ એક જ વસ્તુનો વિચાર કરવો જોઈએ કે આપણી હેસિયત નથી, પણ આપણને હરિપ્રસાદ સ્વામીજી મહારાજ જેવા પુરુષ મળ્યા ને એટલે આપણે આવા તૈયાર થયા છે. પ્રાપ્તિ એ જ પૂર્ણાહુતિ. જે દિવસથી હરિપ્રસાદ સ્વામીજીનું મારા જીવનમાં આગમન, એ જ દિવસથી મારા સઘળા કર્મો, સઘળા પ્રોબ્લેમ, સઘળી રીતિ એ બધું જ એના ચરણે. અને એ જ વાતને દોહરાવતા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે મેં પ્રાર્થના કરી, સ્વામી ભક્તોના દેશકાળમાં ભળજો. ભક્તો મહેનત કરે છે ત્યારે સ્વામીજી એક જ વાક્ય બોલ્યા, સ્વામી કે ભક્તો ઉમંગથી દોડ્યા કરશે ને સ્વામી કે દેશકાળ નહીં લાગે. એનું મિનિંગ શું? ઉમંગ ક્યારે ને
પ્રભુને સંભાળીએ ત્યારે છે. મારી પોતાની જાતને વિચાર કરું તો તમારી જેમ અત્યારે હું ભગતજી પ્રદેશમાં સેવા કરું છું. એ પહેલાં મેં નિર્ગુણ પ્રદેશમાં સેવા કરી રાજકોટ. એ પહેલાં મેં પંચમહાલમાં સેવા કરી. કેશવ સ્વામીને એ લોકો ગયા અને તેના 2 કે 3 જ દિવસમાં સ્વામીએ મને ડાયરેક્ટ એ સેવા મૂકી દીધી અને બધા અંબરીશોને પાછા રિટર્ન ખેંચવાના હતા. ત્યારે હોહાપો હતો, વાયડીએસના 2 ભાગલા પડી જશે એમ. કારણ કે અહીંયાના પૂર્વ પ્રાદેશિક સંત એમ હલાવતા હવે એમ કે સ્ટેબલ થઈને ચાલવા માંડી. પેલા ભક્તો આપણે એના છે, આપણા માટે એક જ લેસન આખી જિંદગી કે આપણને મળેલા હરિપ્રસાદ સ્વામીજી મહારાજ એનો વિચાર કરીએ ને સ્વામી, તમામ દુઃખો ઓગળી જાય. અને એ જ વાત તમે વિચાર કરો, ભગવાન સ્વામિનારાયણના વખતના પૂજો દોડિયાનો વિચાર કરો, દેવજી ભગતનો વિચાર કરો, કે કદાચ આપણે જોઈએ વાલેરા વરુણ ગુણાતીતાન સ્વામીના વખતમાં વિચાર કરો, કે રામ બંધેરીનો વિચાર કરો. કોના વ્યવહાર સુધરેલા હતા? કોના વ્યવહાર સારા હતા? આપણે બધું વાત કરી ને, મેહુલભાઈને મેં તેજસભાઈને બોલાયા. મને આ પ્રસંગની ખબર નથી, એને ચેક આપ્યો એ ખબર હતી કે સંપૂર્ણ સેવા આપી દીધી. એ તે દિવસે મેહુલભાઈ કહ્યું તે દિવસે ખબર હતી, અને એની લોન પાસ થવાની બાકી હતી. એટલે મને અંદર એ બેઠા હબક બેસી ગઈ. હું એને પૂછવા તો જાય, કાલ ઉઠીને તમે બધા પછી મને તમે તો કઈ નાખો, પણ જગતમાં વિચારો તો ખરા ને કે આ સાધુ આવીને બધું ખેંચ કરી રહ્યું. એટલે મેં એને બોલાવીને પૂછ્યું, હું લોન કેવું પાસ થઈ ગઈ? પછી મને કે સ્વામી લોન તો પાસ થઈ ગઈ, પણ ભગવાન મારી રક્ષામાં એ કક્ષાના હતા કે મને છે ને અંદરથી વિચાર એવો આવી ગયો કે કદાચ મેં જુદી કંપની જુદી બેંકનો ચેક આપી દીધો છે, જેમાં લોન પાસ થવાની છે એ બેંકનો ચેક નતો, બીજી બેંકનો ને ત્યાં મેં નાખી દીધો છે. ને જેથી કરીને જો મારું રિટર્ન થાય, હું સારી પોસ્ટમાં એલએમડીમાં જોબ કરું છું, મારો પોતાનો બિઝનેસ બી છે, અત્યારે મેં એક દુકાન પાર્ટનર થઈને લીધી, મારું એકાઉન્ટ બગડે તો ભવિષ્યમાં ફ્યુચરમાં મને પ્રોબ્લેમ થાય. એટલે હું વિચારતો હતો આ તો બહુ ખબર. એટલે મેં કસ્ટમર કેરમાં ફોન કર્યો. પહેલા 2-4 જણને પૂછ્યું ને પછી કસ્ટમર કેરમાં ફોન કર્યો. કસ્ટમર કેર વાળા બી કહ્યું કે હવે તો બાઉન્સ જ થશે, હવે કોઈ ચાન્સ નહીં. અને સવારની પરમાં આખી રાત તરીકે ભજન થયું ભગવાનની કૃપાથી, અને સવારની પરમાં 10 વાગે બેંક ખુલે અને સીધો 10:15 વાગે ત્યાં બેંકમાં હાજર થઈ ગયો. અને ત્યાં રિક્વેસ્ટ કરીને વાતચીત કરતા કહ્યું ઉભારો અમે ચેક કરી, આમ તેમ બધું ચેક કરતા કે જીએસટી આ ને તે બધું મને સમજાવતા હતા. મને બહુ એકાઉન્ટ બેઝિસ ખબર ના પડે એટલે મેં એની વાતને ઉતારું થઈ ગયું ને. મને કે સ્વામી ત્યાં પેલા એ કહ્યું કે ચેક પાછું મને રિટર્ન આપી દીધો, અને બીજી કંપનીનો જે બેંકનો નાખવાનો એ મેં નાખીને મારી સેવા પૂરી કરી, મને બાઉન્સ બી ના થવા દીધો. કેટલું ધ્યાન રાખો. આ પુરુષ બહુ જુદા છે. આપણે અહીંયા સભા ભરીએ છીએ ને, ખાલી એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાનું, બસ હું સુખી થવા માટે અહીંયા સભા ભરું છું. કોઈ બોલાવે, કોઈની આંખની શરમ, મારા કાર્યકર્તા કહેશે, મને પેલા બોલાવશે, સુચેતન સ્વામી જોશે. અને હું તમને હજુ કહું છું કે અહીંયા સભામાં આવો ને, આ રવિભાઈ ને પેલા પાછળથી આવ્યા, પણ અહીંયા છે ને ખુરશી વચ્ચે ખાલી રહે. આ વડીલોને બી પ્રાર્થના કરું આજે કે ખુરશી છે ને લાઈનથી ભરતા જવાનું, એટલે બીજા આવનારને દેખાય. આ તો દેખાય નહીં, વચ્ચે ખાલી રહે. પેલા આમથી બેઠો, પેલા આમથી બેઠો, વચ્ચે ખાલી રહે, પેલા ઉપર નીચે બેસવું પડે, એને ખ્યાલ ના આવે. એટલે ડિસિપ્લિન થોડીક જાળવીએ આપણે બધા ભેગા થઈને. આ ભજન મંડળીને પ્રાર્થના કરું કે જેણે ભજન ગાવું હોય છૂટ છે, પણ 5-6 દિવસ પહેલા સુધીરભાઈ અને રાજુભાઈને મળી આવવાનું, થોડું રિયાઝ કરી આવવાનું. આડે ધડ ગાવાનું, પેલા વગાડે જુદું, મજા ના આવે. સભાને ઇન્ટરેસ્ટિંગ બનાવી હોય તો સિસ્ટમ પાડતો નથી, હું સિસ્ટમ નહીં બનાવું, પણ સિસ્ટમ આપણી જાતે વેલ ડિસિપ્લિન કરવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને સ્વામીજીને ગમશે, સ્વામીજી રાજી થશે. જેણે પણ ભજન ગાવું હોય ત્યાં જઈ અને થોડુંક રિયાઝ કરી આવવાનું, ખબર પડે કયો ટ્યુન ક્યાં વગાડો. અને એ લોકોને પ્રાર્થના કે તમારે ટાઈમસર આવી જાઓ, જેથી કરીને ભજન ગાવાનો બી આનંદ આવે. એટલે તમે ને હું, આપણે બધા જ અહીંયા આવીને સભા ભરીએ છીએ, એની પાછળનો મુખ્ય રીઝન એ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ છે, બસ. અને એ વસ્તુ જો આપણે નિહાળીશું ને આપણા જીવનની અંદર, ગમે ત્યાં સેવા આપવી છે, તંત્ર નથી ગોઠવાતું તો બી એને સંભાળવાના. સ્વામીજી રક્ષા કરજો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પ્રભુ બળ આપજો, મને ભજન કરાવો છો તમે, પણ મને બળ આપજો, મારે તારા દીકરા બનવું છે, સ્વામિનારાયણ 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 એમ કરીને ઘર ઘટાવાનું ભજન ને.
આપણને હજુ એટલી ભજનની ટેવ નથી પડી ને, એટલે કથા વાર્તામાં બી કંટાળો આવે છે, સભામાં બી કંટાળો આવે છે, પૂજા કરવામાં બી કંટાળો આવે છે, અને અત્યારે સમયાની સેવા આવી છે ને એમાં બી કંટાળો આવે છે. ભજનની ટેવ નથી, ભગવાનના મહિમામાં જો ડૂબાયું નથી. બાકી સ્વામીજીનો ઉદ્દેશ તો, સ્વામીજીને કોઈ પૂછ્યું ફ્લાઇટ, એ જ વાત સ્વામીજીએ દોહરાવતા આપણને બધાને ખબર છે. ને સ્વામીજી તો એથી વિશેષ પ્રકારે એવું કહ્યું હતું સાહેબ, વડોદરાની અંદર સાહેબ 500 ભક્તો પાકે ને એના માટે હું ધરતી પર આવ્યો છું. આવું સ્વામીજીના શબ્દો છે, ખરેખર કહું છું, રેકોર્ડિંગ છે. સ્વામીજી છપૈયામાં એવું બોલ્યા, સંતો મરી જાય, ભક્તો ધામધામીને મુક્તના અર્થે જીવે ને યુવાનો સુધર્મી. આગળ બી તમને કહ્યું હતું કે 2 ડબ્બા ખાલી ઘીની સેવા લે, આખો સમય ઓટોમેટિક થઈ જાય. બધાની ઊંઘ ઉઠતી નથી. પેલા મુકુંદભાઈને બેઠા છે તરસાલીવાળા, એનો શેઠિયો મુસલમાન છે. કાલે એના ઘરે પધરામણીએ ગયો. અત્યારે તરસાલીના પ્રસંગ એટલે કહું છું કે એ બાજુ પધરામણીએ ગયો છું. બધા જ ભક્તો ખૂબ ઉમંગમાં છે, બધા જ ભક્તો ખૂબ સરસ જીવન જીવે છે. આ તો તરસાલીના નવા પ્રસંગો છે એટલે વર્ણન કરું. એનો શેઠ મુસલમાન, અને એણે એના શેઠિયાને એવું કહ્યું કે શેઠ, અમારા સ્વામીજીનો સમયો છે, સમયાની અંદર તમારે મને ઘીના ડબ્બાની સેવા આપવાની છે. અને પેલા શેઠને બહુ પ્રેશર કરતા સમજાવતા એને કેટલા કમિટમેન્ટ આપ્યા છે. ભક્તો થોડા કે મેં આવું કહ્યું છે. તમે બધાની ખાનદાની કેવી કે પોતાના કમિટમેન્ટ તમે નાખો, સેવા લઈ આવે એના આનંદ મારો. ભાઈ તમે ત્યાં કમિટમેન્ટ તો આપીને આવ્યા છો કે હું મારી ડબલ ડ્યુટી કરી લઈશ, મારું આ કામ કરી લઈશ, મને આટલા આમ ઘર જ બતાવો, તમે આપો, હું તમારું બધું જ કરી શકું. ત્યારે માંડ સેવા આવે, એમને તો સેવા આવે ને. અને એને કેટલી ગરજ બતાવી હશે ને. મુસલમાન શેઠિયાએ એને 5,500 રૂપિયાનો ઘીના ડબ્બાની સેવા આપી. અને બીજે જ દિવસે સવારની પોરમાં એ મુકુંદભાઈ પાસે આવીને કહ્યું કે મુકુંદ, તારી સેવા કાલે મેં આપીને મને 50,000નો ઓર્ડર મળી ગયો. ભગવાન ઉદાહરણ ના રાખે સ્વામી, પણ જીવમાં નિષ્ઠા જોઈએ, જીવમાં હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો મહિમા જોઈએ. કદાચ કોકને ચેલેન્જથી બી તમે કહો ને ભગતજી એટલે એમને નતા બોલતા છો કે અઠવાડિક સભા ભરતા હો, સંતો સાથે મૈત્રી ભીતી હોય ને, દશાંશ કરતા હોય ને, તો દેશકાર નહીં લાગે, દેશકાર લાગે મારું ધોતું પકડજો, ખેંચજો, એવું ભગતજી બોલતા. પણ ક્યારે બોલતા હતા? એને ખબર હતી કે હરિપ્રસાદ સ્વામીજી મહારાજ કોણ છે ને કેવા છે. આપણને નાના મોટા અનુભવ થયા હશે, પણ આપણા પોતાના મન બુદ્ધિના લેયરે કરીને, આપણી આળસ અને પ્રમાદે કરીને એ અનુભવો આપણા હૈયાને હજુ કોતરીને અંદર ઉતરતા નથી. બસ આપણે બધાએ ભેગા થઈને ગુરુ ભક્તિ અદા કરવી છે, સેવા નથી કરવી. ખરેખર કહું છું, જો તમે સુવર્ણ તુલાની સેવા ખરડાની આપી દીધી એટલે સુવર્ણ સમયો થઈ ગયો નહીં, ફરગેટ. પદાર્થની સેવા આપણે 11,000ની લઈએ 2 ડબ્બા સ્વરૂપે એટલે સમયો થઈ ગયો, ના, ફરગેટ. ક્યારેય એવું ના માનશો. તમને નિષ્ઠા હોય તો તમે દોડો. તમે દોડો છો, કોના માટે દોડો છો? હરિપ્રસાદ સ્વામીજી મહારાજ માટે દોડો છો, અને પોતાના આત્માના કલ્યાણ માટે. સમયો પૂરો કરવા નથી દોડતા. બાકી ભગવાન કબજો લેશે ને સાહેબ, પાદરાની જેમ વરસાદ પાડે તો એ ધુઆ પાના કરી નાખે, અને જુનાગઢની જેમ મીઠું એ ખૂટી જાય. એટલી સંખ્યા લાવે તો ગમે એટલો પદાર્થની સેવા લાવ્યો છું તો એ ખૂટી જાય. ચાલુ રાખ્યું, બધાને જમાડ્યા ભગવાનના આશીર્વાદથી. આપણને બધાને બી ખબર છે, જ્યારે બી રસોઈ બનાવતા પહેલા હરિપ્રકાશ સ્વામીજીને ગુણાતીત શતાબ્દીમાં સ્વામીજી 25,000 રૂપિયા ખાલી આપ્યા અને કહ્યું મગનલાલ એને 25,000 આપી દેજો. પછી કહ્યું કે તું સમય નોકર, અને છેલ્લે જશે નોકરમાંથી કાઢ્યા 25,000થી. આપણને એમ થાય કે સ્વામી આત્મીયતામાં બી એવું જ કરજો ને, કંઈ દોડે ના ને. ભગવાન ના કરે. હવે સમજણ ના થયા. હવે જો સમજણ પ્રાપ્ત ના કરીએ ને, મને કોઈ કહ્યું કે સ્વામી વડોદરાવાળાને બહુ સંભાળે, સેવા કરે છે, એટલે હું સેવા આજે કરે છે. એવું વડોદરાના હરિભક્તો આજે જ સેવા કરે, આજ સમય પૂરતી સેવા કરે છે, એવું છે? જસભાઈ સાહેબ ને નટુકાકા બેઠા છે, જૂના 72મી સાલથી, બરાબર?
72 સાલના હરિભક્તો છે, પૂછો કે એને તમે 72માં સેવામાં દોડતા હતા, 73માં દોડ્યા હતા, 76માં દોડ્યા હતા, 83માં દોડ્યા હતા, 85માં દોડ્યા હતા, 89માં દોડ્યા હતા, 92માં દોડ્યા હતા, 94માં દોડ્યા હતા, 2000ની સાલમાં દોડ્યા હતા, 2001માં દોડ્યા હતા, 2003માં દોડ્યા હતા, 2009માં દોડ્યા હતા, 2015માં બી દોડ્યા. ત્યારથી સમર્પણ ચાલુ છે. વડોદરાવાળા ખાલી આજે સમર્પણ કરીને સ્વામીજી યાદ કરતા છે એવું ના, નહીં તો એના મનુષ્ય જેવા કહેવાય. લોયાનું 18, લોયાનું 12 વચનામૃત ખોટું પડે. અન્ય પુરુષની જેમ કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન ગ્રહણ કરે તો બી એના પુરુષોત્તમ નારાયણપણામાં ફેર પડે. આવતીકાલે સ્વામીજી આવે મુંબઈથી, તમારા જ ઘરે આવીને બેસે, મારી ફ્લાઇટનો ખર્ચો કોઈ આપનાર નથી, તમે આપી દો ને. શું કરો તમે? ટિકિટનો ખર્ચો શું કરી? હવે પેલા માયા જેવા જો સ્વામી ધક્કો મારો ને તે કામ થાય તો આપી દે છે. વ્યવહાર્યા સત્સંગ પ્રધાન વ્યવહાર બનાવવાનો, વ્યવહાર પ્રધાન સત્સંગ નહીં કરવાનો. સમજણ રાખવાનું. વ્યવહાર પ્રધાન સત્સંગ છે ને એટલે ભગવાન નથી ભળતા. આપણા જીવનમાં દેશકાળ રહે છે એની પાછળનું મુખ્ય રીઝન કે વ્યવહાર પ્રધાન સત્સંગ છે, સત્સંગ પ્રધાન વ્યવહાર નથી. બાકી ભગવાન તો બીજા બધાને આટલું બધું કામ કરતા તમારું મારું નહીં કરે છો. ઘરે આ સંજયભાઈ જાતે અહીંયા પ્રસંગ કર્યો હતો, પણ નીચે બેઠા બેઠા મારી હુંડી પૂરી છે, સ્વામીજીએ ચિઠ્ઠી લખી મૂકી દો, સ્વામીજી કામ કરી જાય. પ્રસંગો તો બધાનો અનુભવ કરાયા સ્વામીજી, કોઈ બાકી નથી. પણ છેલ્લી એકાંતિક અવસ્થા હોય ને, એકાંતિક, ત્યારે કપરા સાધન હોય. કપરા બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ તો અત્યારે હયાત નથી, બાકી પૂછ્યા હોય તો ખબર પડે કે કેટલા વિશે 100 થાય. ફીફા કાઢી નાખે ભગવાન તો ખરેખર તો આપણને અંદરથી ફેંદીને એટલા સપાટા બોલાવે, માંસના પેશીઓ નીકળી જાય. અને જેને અંદરથી સપાટા પડતા હશે ને એનું મન જાણતો, બહાર તો બોલી ના શકે. અંદરથી રીબાતો હોય ને, ભગવાને 3 વસ્તુ પોતાની પાસે રાખી છે. અંદર શાંતિ રહેતા પણ અંદરથી ઉકળાટ હોય તો. એટલે મેં સત્સંગ કરીએ, સમજણથી કરીએ. એટલે જ હું તમને કહું, સ્વામીજી યાદ કરે છે ને વડોદરાના હરિભક્તોને, એની પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણા જીવનમાં સ્વામીજી હ્યુસ્ટન હતા, હિંસા સાક્ષી છે કદાચ, આજથી 2 વર્ષ પહેલા સ્વામી કે સરસ મજાનું તંત્ર ગોઠવાઈ ગયું છે. આ સંકલ્પ કર્યો અને હૈયાને વિશે સ્વામીજીએ હજુ બદલી કર્યું. બાકી અહીંયા કામ હતો, અહીંયા લોભ હતો, અહીંયા સ્વાદ હતું, અહીંયા માન હતું. ખરેખર કહું છું, ભગવા કપડા પહેર્યા છતાં પણ હતું. પણ ત્યાં બેઠા બેઠા એને સંકલ્પ કર્યો ને સ્વામી, હૈયું બદલાઈ ગયું. અને હૈયું બદલાઈ ગયું એટલે તમારી સાથે ભક્તિ કરતા કરતા દોડવા માંડ્યા. અને દોડવા માંડતા 8